મંચ ઉપર ઉપસ્થિત સૌ સન્માનનીય સાથીઓ, સમયની મર્યાદાના કારણે સૌના નામ લઈ શકું તો જરા માફ કરજો. વિરોધ પક્ષના નેતા માનનીય તુષારભાઈ, જેમના નેતૃત્વમાં આ યાત્રા નીકળી, એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સાથી અમિતભાઈ ચાવડા, આપ તમામ મારી બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, બહુ ટૂંકમાં વાત કરવાની છે. 2025ના આ ગુજરાત અને દેશમાં જેને જગતનો તાત કહીએ છીએ, એ ખેડૂતની એક દિવસની આજની તારીખે ખેતીમાંથી થતી આવક ફક્ત રોજના 27 રૂપિયા છે. ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ પ્રમાણે ખેડૂતના ટોટલ પરિવારની એક મહિનાની આવક એ 10,218 રૂપિયા છે. અને બીજી તરફ નરેન્દ્રભાઈના મિત્ર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સામૂહિક સંપત્તિ એ 16 લાખ કરોડની છે. આ 16 લાખ કરોડ વાળાના કેમ્પમાં આરએસએસ અને મોદી બેઠા છે. આ ખેત મજૂર અને ખેડૂતોના કેમ્પમાં કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી બેઠા છે. એટલું તમને કહેવા આવ્યા છે. આપણા ગુજરાતમાં 1100 કિલોમીટરની સૌરાષ્ટ્રની યાત્રા દરમિયાન ગુજરાતના ખેડૂતને કંગાલ અને ત્રાહિમામ પરિસ્થિતિમાં મેં જોયો છે. અને એટલા માટે સંકલ્પ કર્યો છે કે કોઈ પણ સંજોગોમાં જ્યાં સુધી ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ કરવામાં આવે નહીં, ત્યાં સુધી આ જન આક્રોશ રેલી અને જન આક્રોશ આંદોલન આ ધરતી પરથી પૂરું થવાનું નથી. એક ગુજરાતની 6.5 કરોડ જનતાને અમે વચન આપીએ છીએ. સાથોસાથ ઘણા દિવસથી આપ તમામ લોકો એ સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો, આખું ગુજરાત હિલોડે ચડ્યું છે દારૂ, જુગાર અને ડ્રગ્સના મુદ્દે. ત્યારે કહેવા માંગુ છું કે મુખ્યમંત્રી, ફાકા ફોજદારી કરવાના બદલે તમારા મિસ્ટર હર્ષ સંઘવીને કહી દો કે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજાનું નામ હમણાં એક અંકિત નામના યુવાનની સુસાઇડ નોટમાં ખુલ્યું છે. તમારામાં પાણી હોય તો 24 કલાકમાં અમિત ઠાકરના ભત્રીજા